અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા ન આવે જોડમાં આ સમ અન્યાય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોય, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. શું કહી સંભળાવીએ નથી નાથ અજાણ, અંતર બહાર અમતણી તમે જાણો સર્વે સુજાણ. મહારાજને હું વાલા વાલા પૂજ્ય ગુરુજી, પરમની સંતો, વાલા વાલા સર્વ હરિભક્તો. વાલા હરિભક્તો, આજે જે આપણે સવારે અલૌકિક દર્શન, અલૌકિક સુખ માણ્યું, એ બે જ જણ આપી શકે. એક તો પોતે પ્રગટ મહારાજ હોય તો, અને એવા મહારાજને મળેલા સંતો જ આપી શકે આ સુખ. આવું દર્શન, આવું સુખ બીજાની કોઈથી અપાય નહીં. ધામી વિના એ ધામનું કોણ સુખ નો દેનાર, માટે આપે આવી આપ્યું સુખ અખંડ અપાર. એ ધામનું ધામનું સુખ ધામી વિના બીજો કંઈ આપી ન શકે. અને આવું અલૌકિક દર્શન, આવું અલૌકિક સુખ એ ભગવાનને મળેલા સંતો સિવાય બીજાથી અપાય જ નહીં. આવો અનુભૂતિ થાય જ નહીં આપણને. મુક્તાનંદ પણ એમને કહે છે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. એ અનુભવી આનંદમાં એનામાં છે. મુક્તાનંદને મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. આવા અનુભવી મહાસંતને પ્રભુ હંમેશા પાસે જ હોય. એનાથી જ આવો સુખ, આવું અલૌકિક દર્શન આપણને થાય. નહીં તો કોઈ બીજાથી થઈ શકે જ નહીં. શું નિષ્કળાન સ્વામી તો સંતોનું શું મહિમા ગાયો છે. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કીધી દૂર. સંત તે સ્વયં હરિ આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. સંત તે સ્વયં હરિ. અરે આ પ્રાપ્તિ આપણે જે થઈ છે, હવે નિષ્કાળ સ્વામીના શબ્દમાં આપણે બધા સમજીએ કેટલી મોટી પ્રાપ્તિ આપણને. આવી પ્રાપ્તિ દુર્લભમાં દુર્લભ જો હોય તો આવી પ્રાપ્તિ છે. તો આવો આપણે સુખ, આવો અનુભવી આપણે, એ આવો આનંદ ક્યાં મળે ભાઈ? અક્ષરધામમાં જ મળે ને. બીજા આવો અક્ષરધામના જેવા સંતો જે સંતો રહેતા હોય ત્યાં મળે, બાકી બીજે ના મળે ભાઈ. આ તો દુર્લભમાં દુર્લભ વસ્તુ. કેટલા બીજો એક વિચાર કરતો હતો કે મને 2 દિવસથી વિચાર મારા મનમાં ગોળાય કે આટલી બધી પ્રવૃત્તિ, આટલું બધું કામ, કેટલા તેમાં સ્વામી કેમ એમાં આટલું ભગવાનનું અખંડ ભજન કેમ થાય? આપણે જરાક હોય તો આમ ભાર આવી જાય મગજ પર. તો સ્વામી અખંડ ભગત. તો મને પછી મેં વિચાર કર્યો કે આ કર્તૃત્વ ભાવ છે ને, સ્વામીનો એકદમ નષ્ટ થઈ ગયો છે. તો જ આવું થઈ શકે આનું ભજન. આપણે જ્યારે મારું મટીને મહારાજનું થાય તો જ અખંડ ભજન થાય. એટલે આપણે પણ આમાંથી એક શીખ લેવાની છે કે બધું મારું શબ્દ ડિક્શનરીમાંથી આજથી કાઢી જ નાખવાનું. બધા મારું નથી, બધું મહારાજનું છે. આ થાય તો જ અખંડ મહારાજની સ્મૃતિ રહે. ને આપણે આ કરીએ તો આમાંથી આપણે એક લેસન મળ્યો એમ કહેવાય. ને આટલું જો આપણે શીખીએ તો એમાં મહારાજને બહુ રાજીપો છે મને લાગે. એટલે આપણે માયા છે, મારું એ જ માયા છે. મારું મટે તો ભગવાન નજીક જ છે. તો આપણે આમાંથી એટલું મારું છે જ નહીં કંઈ, બધું મહારાજનું જ છે. દીકરા દીકરી, છોકરા છોકરો, એ બધા મહારાજના આપેલા છે. આપણે એનું આસક્તિ તો જ બંધાય કે મારું મનાય તો જ આસક્તિ થાય અંદર. આપણે આજથી થોડું આમાંથી એટલું જરા શીખીએ કે ભાઈ મારું થોડું મારું ઓછું કરીએ ને મહારાજનું બધું છે એમ માનીએ. એ આનંદથી હળવા થઈએ ને મહારાજનું સુખ માણીએ એવા આપણે થઈએ, એવા ભગવાનને પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.